નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ નગરપાલિકા ચૂંટણીનો જંગ આખરે ત્રિપાખ્યો ગળી ગયો છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે દાહોદના રાજકારણમાં એવી ઉથલપાથલ મચી છે કે આખું શહેર હાલકી લકી થઈ ગયું છે। ભાજપના અજયગઢમાં મોટું ગામડું પડ્યું છે। પૂર્વના 6 નગરસેવકોએ કેસરીઓ છોડી સીધા કોંગ્રેસની છાપ છોડી છે। આ બળવો ભાજપ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે। આટલું જ નહીં, વોર્ડ નંબર 1માં તો ડ્રામાનો પાર નથી। ભાજપના 2 ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, પરંતુ ભાજપે પણ તરત જ પોતાની તાકાત દેખાડી છેલ્લી ઘડીએ વોર્ડ 1માં 2 નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી દીધા છે। એસી બેઠક પર કૃષ્ણાબેન ડામોર અને જનરલ બેઠક પર મુસ્તફા ગાંગરડીવાલા ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા છે। ભાજપે આ બધું શક્તિ પ્રદર્શન સાથે કર્યું। ભવ્ય રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભર્યાને પોતાની મજબૂતીનો સંદેશ આપ્યો। તો બીજી તરફ કોંગ્રેસે ચાલાકીભરી રણનીતિ અપનાવી છે। કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યા વિના સીધા મેન્ડેટ ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારોને મોકલી આપ્યા। વ્યૂહરચના કેટલી કામયાબ થશે તે હવે જોઈ રહ્યું। જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાનો દાવ મજબૂત કર્યો છે। દાહોદ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 18 બેઠકો પર તેણે પોતાની દાવેદારી નોંધાવી દીધી છે। ત્રીજી તાકાત તરીકે આપ હવે સીધું મેદાનમાં છે અને હવે તમામ વોર્ડમાં અપક્ષ ઉમેદવારોના ફોર્મ ભરાતા રસાકસીનો જંગ વધુ રસપ્રદ અને અનિશ્ચિત બની ગયો છે। 36 બેઠકો માટે હવે ખરેખરીનો ખેલ શરૂ થઈ ગયો છે। 15 તારીખે ફોર્મ ખેંચાયા બાદ જ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। ત્યાં સુધી દરેક પાર્ટી પોતાની તાકાત અને વ્યૂહરચના પર નજર રાખીને છે। આ ચૂંટણી માત્ર નગરપાલિકાની જ નથી, આ તો દાહોદના રાજકીય સમીકરણો બદલવાની મહાલડાઈ છે। દર્શક મિત્રો, આ સમાચાર વધુ વિસ્તારથી અને અપડેટ સાથે જાણવા માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવી દો। આવતીકાલે ફરી મળીએ નવા અપડેટ સાથે। ધન્યવાદ।